खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। मुहर्रम का पावन पर्व सांप्रदायिक एकता के साथ धूमधाम से मनाया गया। ताजिया जुलूस शांतिपूर्ण माहौल में संपन्न हुआ। सूरत नगर क्षेत्र में मुहर्रम का पावन पर्व सांप्रदायिक एकता के साथ धूमधाम से मनाया गया। हिंदू मुस्लिम भाईचारे के प्रतीक के रूप में मनाए जाने वाले इस पर्व पर पूरे शहर में शांतिपूर्ण माहौल में ताजिया जुलूस निकाला गया। शहर में मुहर्रम का पावन पर्व सांप्रदायिक एकता के साथ धूमधाम से मनाया गया। ताजिया जुलूस शांतिपूर्ण माहौल में संपन्न हुआ। खास बात यह रही कि जगह जगह ताजिया स्थापित कर श्रद्धालुओं ने अकीदत के साथ इमाम हुसैन को याद किया। शहर के मुख्य मार्गों से गुजरे जुलूस में लोगों ने गम और संवेदनाएं जाहिर की। अधिकारियों और स्वयंसेवी संगठनों की ओर से भी इंतजाम किए गए थे। शहर की पुलिस व्यवस्था ने सुरक्षा के कड़े इंतजाम किए थे और कोई अप्रत्याशित घटना न हो, इसके लिए एहतियात बरती गई। जुलूस पर भारी पुलिस बल, सीसीटीवी और ड्रोन कैमरों से लगातार नजर रखी गई। सभी धर्मों के नेताओं ने भी शांति बनाए रखने में अपना सहयोग दिया। अधिकारियों ने कहा, इस साल मुहर्रम शांतिपूर्ण तरीके से मनाया गया और जिस तरह से लोगों ने एक दूसरे का साथ देकर त्योहार मनाया, वे वाकई सराहनीय है। इस तरह मुहर्रम शहर में सामाजिक सौहार्द और सांप्रदायिक एकता का एक बेहतरीन उदाहरण बन गया, जिसने पूरे राज्य को एक बेहतरीन संदेश दिया। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। સુરત શહેરમાં આજ રોજ યૌમે આસુરાનો દિવસ મોહરમના તહેવાર નિમિત્તે આખા શહેરના તાજિયાઓ અને શહેર બહારથી પણ સુરત કોટ વિસ્તારના બહારથી પણ આવતા જે તાજિયાઓ છે તેનો જુલુસ આજે મહાજુલુસ અને મહાકોમી એકતાનો કાર્યક્રમ બાગળ 4 રસ્તા ઉપર સ્ટાર્ટ થયો અને આજે અહીંયા હોળી બંગલા ખાતે પૂર્ણ થયો છે, જેમાં કોમી એકતાના દર્શનો પણ થયા છે અને સૌથી મોટી વસ્તુ કે આજ રોજ વરસાદ जुलूस स्टार्ट थયું તે પહેલાં પડ્યું હતું, जुलूस स्टार्ट થયું તે પછી વરસાદ બંધ થઈ ગયું। ઉપરવાળાએ બી મહેરબાની કરી અને जुलूसમાં આજે વર્ષો પછી એવા દર્શન થયા, હર્ષો ઉલ્લાસની સાથે, પૂરા ધાર્મિકતાની સાથે અને કોમી ભાઈચારા કોમી એકતાના સાથે આજે કાર્યક્રમ અહીંયા સંપન્ન થયું છે। બાગળ 4 રસ્તા ઉપર કોમી 350 જેટલા પરમિટ તાજિયા કમિટી છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને 350 જેટલા પરમિટ ફોર્મ ઇસ્યુ કરાયા હતા તાજિયા કમિટી તરફથી અને ફોર્મ ત્યાં ભરાયા હતા 350। એમાં સવારી, દુલદુલ, અખાડા, ઘોડા, પરી મળીને પાણીના વાહનો સહિત મળીને 350 જેટલા ફોર્મ આપણે પરમિટના ઇસ્યુ કર્યા હતા। એકતા ભાઈચારાનો મેસેજ આપું હું એટલું જ કહીશ કે આ સુરતની તાપીની પાણીની તાસીર છે, આ ખાજા ખીદર સરકારની તાસીર છે પાણીની, એમાં કોઈ મેનમેક જ નથી। આજે પણ શહેરની અંદર અમે જોતા આવ્યા जुलूसમાં મોડવડિક સમાજ હોય, હિન્દુ સમાજ, રાણા સમાજ હોય, ખત્રી સમાજ હોય, એ લોકોની બાધા હજારોની સંખ્યામાં લેડીઝ જે કોટ વિસ્તારની બહાર જતી રહી છે એ પણ આજે जुलूसમાં આવીને તાજિયા ઉપર બાધા ચલાવતી જોવા મળી। એ જે કોમી એકતાની મિસાલ છે અને સુરતના પાણીમાં જે તાસીર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। મઝહબ નહીં સિખાતા, आपस में बैर रखना, हिंदी है हम वतन है, हिंदुस्तान हमारा, ये सूरत हमारा। મારું નામ ઝહીર હકીમજી, સુરત શહેર શાંતિ સમિતિના સભ્ય તરીકે આજરોજ મોહરમ 10મો ચાંદ તાજિયાનો જુલુસ નીકળતા હોય ત્યારે સુરત શહેરના તાજિયાની સ્થાપના આ પાછળ તમે જોઈ શકો છો। સૌથી જૂનો તાજિયો 1885 જે બ્રિટિશ ગવર્મેન્ટથી પ્રથા ચાલતી આવેલ છે અને આ તાજિયાની બ્રિટિશ ગવર્મેન્ટની સનદના સાથે દસ્તાવેજો છો અને સુરત શહેરના અંદર આ તાજિયાની પ્રથમ સ્થાપના થઈ ત્યાર પછી સુરત શહેરના અંદર અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા બનાવવાનું શરૂ થયું અને તાજિયા 10મા દિવસે સલાબતપુરાથી લઈ મુરગવાનથી ઝાંપા બજાર થઈ ચોક બજાર થઈ વડિયાળી બજાર થઈ સૈયદપુરા ખાતે સંપન્ન થાય છે। સુરત શહેરમાંથી આ વખતે 350 જેટલા તાજિયા સુરત શહેર અને રાંદેર એમ મળીને 350 જેટલા તાજિયાની સ્થાપના થઈ છે। ખૂબ સારા વરસાદના માહોલના અંદર પણ
એક એકતાનો ભાઈચારો હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો સાથે જોડાયા છે અને ખૂબ સરસ પોલીસ કર્મચારીઓ પણ અમારા સાથે જોડાયા છે અને ટ્રાફિકના સંકલનને લઈ ખૂબ સારી રીતે તાજિયા વ્યવસ્થા બંદોબસ્તના સાથે અમારા સાથે ખભેથી ખભા મિલાઈને તમામ આગેવાનો પોલીસ અધિકારીઓ સાથે અમારા સાથે જોડાયા છે. હું સુરત શહેરની જનતાને ખાસ એક અપીલ કરવા માગું છું કે વરસાદી માહોલ છે, પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખે અને કોમી એકતાના માહોલના અંદર ભાઈચારો બની રહે અને આવાવાળા બીજા પણ તહેવારો આવી જ રીતના કોમી એકતાના માહોલના અંદર પૂરા થાય એવી મારી માલિકથી આશા છે અને દુઆ કરું છું. આ બોરાજીવાલા તાજિયા અખાડાનું નામ છે. અમે પોતે આ તાજિયાનો કાર્યક્રમ 35 વર્ષથી કરતા આવીએ છીએ, પરંતુ સલાબતપુરા મોમનાવરમાં મોટી મસ્જિદના પાસે, પરંતુ આ તાજિયાનો ઇતિહાસ છે 1885 બ્રિટિશ દસ્તાવેજના સાથે આ તાજિયાની સ્થાપના થઈ હતી અને 1885થી લઈને કે આજ સુધી 2025 સુધી પરંપરા મુજબ આ તાજિયા બને છે અને એવી રીતના પરંપરા મુજબ તાજિયાને કાઢવામાં આવે છે. આજરોજ જે સુરત શહેર ખાતે તાજિયાના જુલુસ નીકળેલા હતા, જેમાં 400 કરતાં વધારે તાજિયા જુલુસ જે આખા સુરત સોસાયટીમાંથી ભાગળ થઈને રાજમાર્ગમાંથી પસાર થઈને જે હોડી બંગલા પાસે ઠંડા પડતા હોય છે, એ જે આખો બંદોબસ્ત છે એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલો હતો. ગઈકાલે પણ જે રીતે વરસાદ પડ્યો હતો એ પરથી એવું લાગતું હતું કે કદાચ આ બંદોબસ્ત થોડો ટફ રહેશે, પરંતુ કુદરતે પણ આની અંદર સપોર્ટ કર્યો અને આજે વરસાદે આવ્યો નહીં અને બધા જ જેટલી પ્રજા છે બધાએ શાંતિપૂર્ણ તાજિયાનો જુલુસ સુરત સિટીમાંથી નીકાળ્યું અને કલાત્મક જે તાજિયાઓ છે એને આખી સુરત સિટીએ નિહાળીને બધાએ આનંદ માણ્યો, જેમાં નાના બાળકોથી લઈને તમામ બુજુર્ગ મહિલાઓ બધા જ લોકો રસ્તા પર આજે આવીને આજે તાજિયાને નિહાળ્યા અને આખો બંદોબસ્ત છે એ આખી સુરતની ટીમે એક ટીમવર્ક તરીકે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલ છે, જેની અંદર જે આગેવાનો છે મુસ્લિમ બિરાદરના બધા જ જે સંસ્થાઓ છે બધા લોકો આજે આગળ આવેલા છે અને એમણે અને એફઓપી ખાસ એ લોકોનો પણ આભાર વ્યક્ત કરીશ કે બધાએ ખભાથી ખભા મિલાવીને આખો બંદોબસ્ત ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરેલો છે. આ ઓલમોસ્ટ તમામ અધિકારી, કોઈ બ્રાન્ચ બાકી નથી. એમાં કંટ્રોલથી લઈને સ્પેશિયલ બ્રાન્ચ, પછી સાયબર ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપીની ટીમ, પીસીપીની ટીમ, તમામ બ્રાન્ચના તમામ અધિકારીઓ બધા લોકો ખડા ભાગે, ઇન્ક્લુડિંગ કમિશનર સર પણ આખા બંદોબસ્તની અંદર સતત એનું સુપરવિઝન રહેલું છે અને તમામ નીચેના કોન્સ્ટેબલથી લઈને કમિશનર સુધી સાહેબ સુધીના તમામ અધિકારીઓ આજે બંદોબસ્તની અંદર ખડે પગે ઊભા રહીને શાંતિપૂર્ણ રીતે આ બંદોબસ્ત પૂર્ણ કરેલ છે. આ બંદોબસ્તની એક ખાસ 2 વસ્તુ હું કહેવા માગીશ કે જે સુરત શહેર છે આખા ભારતની અંદર એ સ્વચ્છતાની અંદર પહેલો નંબર આવેલો છે, તો એના જ ભાગરૂપે સંસ્થા અને પોલીસ વતી આ તમામ તાજિયાઓને અમે લોકોએ બે કેરી બેગ આપેલી હતી. જે પહેલું ઇનિશિએશન અમે કરેલું છે, જે કેરી બેગનો ઉપયોગ કચરો ભેગો કરીને એક જગ્યાએ ઠાલવવા માટે, અને એની સાથે એસએમસીના કર્મચારીઓને પણ અમે સાંકળેલા છે કે જે આ કચરાની બેગ્સનો ડિસ્પોઝલ કરશે. અને બીજું, અહીંયા જે ટ્રાફિક અવેરનેસ માટે તમામ તાજિયાની અંદર અહીંયા હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે, એ પણ બહુ સરાહનીય સંસ્થાનું કામગીરી છે, એને પણ હું ખાસ નોંધ લેવાનું વિચારું છું. થેન્ક યુ. આજરોજ મોહરમ મહિનાના 10મો દિવસ, જેને તાજિયાના ઓલા તરીકે આપણે અહીંયા પ્રોસેશન તમામ નીકળે છે, સમગ્ર ભારતમાં નીકળે છે, એ જ રીતના સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં નીકળ્યા છે. આના માટે અમે જે તાજિયા કમિટી છે એ વિવિધ જે તાજિયાના જુલુસ નીકાળનારા વ્યક્તિગત લોકો છે એ બધા સાથે અમે સંપર્કમાં છીએ. સામાજિક આગેવાનો, તમામ ધર્મના અને તમામ જાતિ જ્ઞાતિના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. આ સાથે સાથે અમે પોલીસ બંદોબસ્ત પણ યોગ્ય ગોઠવ્યો છે, કેમ કે વરસાદનો માહોલ છે, ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપવાની કન્ડિશન્સ છે, એસએમસીની ટીમ પણ ઘણી જગ્યાએ મોજૂદ છે, એટલે એ પણ અત્યારે કામગીરી ચાલુ છે. લોકોના સંપર્કમાં રહી અને સમગ્ર શહેરમાં કોમી એખલાસ વચ્ચે આ આખો તાજિયાના જુલુસ નીકળી રહ્યા છે. અત્યારે સલાબતપુરામાં જે પરંપરાગત અને સૌથી જૂનો જે તાજિયાનું આ છે પ્રોસેશન એ નીકળી રહ્યું છે. તમામ પોલીસ અત્યારે એક્ટિવ મોડમાં છીએ. અમે તમામ લોકોના સંપર્કમાં છીએ અને લોકોને અપીલ પણ કરીએ છીએ કે ખાસ કરીને પોતાનું ધ્યાન રાખે. વરસાદી વાતાવરણ છે, કોઈને શોર્ટ સર્કિટ કે એવા કોઈ દુર્ઘટનાથી બચે અને કંઈ પણ સમસ્યા આવે તો અમારો સંપર્ક કરે. અમે સતત બધાના ટચમાં છીએ
અને સારી રીતના શાંતિમય વાતાવરણમાં બધા આ પ્રોસેસન પૂર્ણ કરે એવી પૂરી તૈયારી પોલીસની છે. મોહરમના દિવસે એકતા અને ભાઈચારા માટે આપ સાહેબ શું મેસેજ આપવા ચોક્કસ સમગ્ર ભારતમાં જેમ કોમી એખલાસનું માહોલમાં તમામ તહેવારો ઉજવાતા હોય છે, તમામ પ્રોસેસન નીકળતા હોય છે, એ રીતના અહીંયા પણ સુરત શહેરમાં પણ જે સુરતી પ્રજાનું જે બેસિક નેચર છે એ મુજબ કોમી એખલાસ વચ્ચે જ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જ આ થઈ રહ્યું છે. અને એ થાય એના માટે હું લોકોને અપીલ કરું છું, કેમ કે કોઈ પોલીસ કે કોઈ એક વિભાગ દ્વારા થઈ નથી શકતું. તમામ લોકો જ્યારે સાથે મળીને કરે છે, કોઈ પણ પ્રોસેસન હોય, ભગવાન જગન્નાથની યાત્રા હોય, તાજિયાના જુલુસ હોય, ઈદે મિલાદ હોય, ગણપતિજીનું વિસર્જનની આખો પ્રોસેસન હોય, તમામમાં કોમી એકલાસ લોકોની સહકારની ખૂબ જરૂર હોય છે. તો મારી લોકોને એક જ અપીલ છે કે આપ સૌ સાથે મળી પોલીસ વિભાગને સંપૂર્ણ સહકાર આપો, નિયમોનું પાલન કરી અને આપણે બેસ્ટમાં બેસ્ટ રીતના અને શાંતિમય માહોલમાં તમામ પ્રોસેસન પૂર્ણ કરીએ, એ માટે મારે લોકોને અપીલ છે.